હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નનો પાર્ટ 11 છે એ જોઈશું. એની અંદર છે રૂઢિપ્રયોગ, એના MCQ પ્રશ્નો જોઈશું જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે અને વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ રૂઢિપ્રયોગના પ્રશ્નથી. તો સૌથી પહેલો પ્રશ્ન છે, ઘી કેળા હોવા એ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ઓપ્શન એ, ઘીમાં નાખેલા કેળા હોવા. ઓપ્શન બી, ઘી અલગ અને કેળા અલગ હોવા. ઓપ્શન સી, પૈસાદાર અથવા માલામાલ હોવું. અને ઓપ્શન ડી, ઘી જેવા કેળા હોવા. તો અહીંયા આપણો આન્સર આવશે પહેલા પ્રશ્નનો ઓપ્શન સી, પૈસાદાર અથવા માલામાલ હોવું. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ સંબંધે કયો એક અન્ય ત્રણથી જુદો પડે છે? એક વિકલ્પ છે અન્ય ત્રણથી જુદો પડે છે, બાકીનાનો અર્થ એક જ થાય છે. ઓપ્શન એ, વાતનું વતેસર થવું. ઓપ્શન બી, રજનું ગજ થવું. ઓપ્શન સી, ચીથરા ફાડવા. અને ઓપ્શન ડી, કાગનો વાઘ કરવો. તો ત્રણેયથી જુદો પડતો હોય એવો ઓપ્શન છે. અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ છે ઓપ્શન સી, ચીથરા ફાડવા એ અલગ પડે છે, બાકીના ત્રણનો એક સરખો અર્થ થાય છે. પ્રશ્ન નંબર 3, રૂઢિપ્રયોગનો અર્થ લખો. ગળે પાણી ન પડવા દેવું. ઓપ્શન એ, રઘાત લાગવો. ઓપ્શન બી, ત્રાસ ગુજરવો. ઓપ્શન સી, તરસ છીપવા ન દેવી. અને ઓપ્શન ડી, હર્ષ થવો. તો અહીંયા છે ગળે પાણી ન પડવા દેવું, એનો અર્થ થશે આન્સર આવશે બી, ત્રાસ ગુજરવો. પ્રશ્ન નંબર 4, રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. અંક વાળવો, એનો અર્થ શું થશે? ઓપ્શન એ, અંક વળી જવો. ઓપ્શન બી, અંકનો વાડ ચડી જવો. ઓપ્શન સી, સરહદ પાર કરવી. કે ઓપ્શન ડી, હદ થવી. તો અહીંયા આપણો આન્સર આવશે અંક વાળવો, એનો અર્થ થશે ઓપ્શન ડી, હદ થવી. પ્રશ્ન નંબર 5, દૂધે મેહ વરસવા. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ઓપ્શન એ, આનંદ થઈ જવો. ઓપ્શન બી, યશસ્વી કાર્ય કરી બતાવવું. ઓપ્શન સી, ખૂબ ગર્વ હોવો. કે ઓપ્શન ડી, હાજી હા કરવી. તો દૂધે મેં વરસવા રૂઢિપ્રયોગનો અર્થ થશે ઓપ્શન એ, આનંદ થઈ જવો. પ્રશ્ન નંબર 6, રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. ખેલ માંડવો, એનો અર્થ શું થશે? ઓપ્શન એ, રમત રમવી. ઓપ્શન બી, ખેલની શરૂઆત કરવી. ઓપ્શન સી, ખેલ કરવો. અને ઓપ્શન ડી, નાટકની શરૂઆત કરવી. તો ખેલ માંડવો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ, રમત રમવી. પ્રશ્ન નંબર 7, કપૂરે કોગળા કરવા. રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. ઓપ્શન એ, અવળું સમજવું. ઓપ્શન બી, ખૂબ વૈભવ માણવો. ઓપ્શન સી, ઓચિંતી આપત્તિ આવવી. ઓપ્શન ડી, મન દુભાવવું. રૂઢિપ્રયોગની અંદર આપણે રૂઢિપ્રયોગ સમજી જાય તેનો અર્થ ફટાફટ આવડી જાય છે. રૂઢિપ્રયોગનો અર્થ ગોતવા સહેલા હોય છે. તો અહીંયા આપણો આન્સર આવશે કપૂરે કોગળા કરવા, એનો અર્થ થશે ખૂબ વૈભવ માણવો. પ્રશ્ન નંબર 8, નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો, એનો અર્થ શું થશે? તો ઓપ્શન એ, ઢોલ વગાડવો. ઓપ્શન બી, જાણ કરવી. ઓપ્શન સી, ખબર પાડવી. કે ઓપ્શન ડી, જાહેરાત કરવી. તો અહીંયા 8મા પ્રશ્નનો આન્સર આવશે પડો વજાડવો, એનો આન્સર થશે ઓપ્શન ડી, જાહેરાત કરવી. પ્રશ્ન નંબર 9, સરસંધાન કરવું. રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. સરસંધાન કરવું એટલે ઓપ્શન એ, લક્ષ્ય ન મળવું. ઓપ્શન બી, લક્ષ્ય સાધવું. ઓપ્શન સી, લક્ષ્ય આપવું. અને ઓપ્શન ડી, ધ્યેય સિદ્ધ ન થવું. તો સરસંધાન કરવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન
બી લક્ષ્ય સાધવું. પ્રશ્ન નંબર 10 થાંભલો રોપવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો ઓપ્શન એ કોઈ નહીં, ઓપ્શન બી મક્કમ નિર્ધાર કરવો, ઓપ્શન સી વાજા વગાડવા કે ઓપ્શન ડી મંડ રોપવું. તો થાંભલો રોપવો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે, અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી મક્કમ નિર્ધાર. પ્રશ્ન નંબર 11 છડી મરવું એટલે શું? ઓપ્શન એ આપઘાત કરવો, ઓપ્શન બી આકસ્મિક આઘાત અનુભવવો, ઓપ્શન સી ગુસ્સે થઈ જવું અને ઓપ્શન ડી છળ કપટ કરવું. તો અહીંયા 11મા પ્રશ્નનો આન્સર આવશે છડી મરવું. એનો અર્થ થશે ઓપ્શન બી આકસ્મિક આઘાત અનુભવવો. પ્રશ્ન નંબર 12 નાક લીટી ખેંચવી એટલે શું? ઓપ્શન એ આજીજી કરવી, ઓપ્શન બી નાપાસ કરવો, ઓપ્શન સી નાક પર લીટી દોરવી કે ઓપ્શન ડી હુકમ કરવો. તો આપણે શબ્દ નાક લીટી ખેંચવી એટલે શું, એનો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ આજીજી કરવી. પ્રશ્ન નંબર 13 નીચેનામાંથી કયું જોડકું સાચું છે? ઓપ્શન એ બીડું ઝડપવું, સાચું જોડકું ગોતવાનું છે. તો બીડું ઝડપવું એટલે પડકાર ઝીલવું, ઓપ્શન બી લાલ પીળા થવું એટલે ખૂબ હસવું, ઓપ્શન સી વિસ્મૃતિ થવી એટલે યાદ કરવું, ઓપ્શન ડી રાવ કરવી એટલે પ્રશંસા કરવી. સાચું જોડકું ગોતવાનું છે એટલે 3 ખોટા છે ને એક સાચું છે. તો અહીંયા છે આપણો આન્સર આવશે ઓપ્શન એ બીડું ઝડપવું એટલે પડકાર ઝીલવો એ સાચો ઓપ્શન છે. પ્રશ્ન નંબર 14 હાથના કર્યા હૈયે વાગવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓપ્શન એ કર્યા કરમ ભોગવવા, ઓપ્શન બી નકામા કામ કરવા, ઓપ્શન સી કરેલું કામ માથે પડવું અને ઓપ્શન ડી સ્વજનોએ દગો દેવો. તો હાથના કર્યા હૈયે વાગવા એ રૂઢિપ્રયોગનો અર્થ થશે ઓપ્શન એ કર્યા કરમ ભોગવવા. પ્રશ્ન નંબર 15 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? 3 સાચા છે ને કયું ખોટું છે એ આપણે શોધવાનું છે. ઓપ્શન એ કાન ભંભેરડી એટલે ખોટું કરવા ઉશ્કેરવું, ઓપ્શન બી જીગર ચીરાવવું હૃદયમાં વેદના થવી, ઓપ્શન સી રાઈ ભરાવી એટલે રસોઈ બનાવવી, ઓપ્શન ડી 12મો ચંદ્ર હોવો એટલે દુશ્મનાવટ હોવી. તો અહીંયા આપણે ખોટું શોધવાનું છે. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન સી રાઈ ભરાવી એટલે રસોઈ બનાવીએ ખોટું છે. પ્રશ્ન નંબર 16 આંખમાં મીઠું પડવું રૂઢિપ્રયોગનો અર્થ લખો. ઓપ્શન એ અન્યનું સારું જોઈ અદેખાઈથી બળવું, ઓપ્શન બી આંખો બળવી, ઓપ્શન સી આંખો લાલ થવી અને ઓપ્શન ડી કોઈને માટે અમી દ્રષ્ટિ થવી. તો આંખમાં મીઠું પડવું એનો અહીંયા અર્થ થશે ઓપ્શન એ અન્યનું સારું જોઈ અદેખાઈથી બળવું. પ્રશ્ન નંબર 17 નીચેનામાંથી કયું જોડકું સાચું છે? 3 ખોટા છે ને એક સાચું છે એ આપણે શોધવાનું છે. ઓપ્શન એ ચશ્મપોશી કરવી એટલે ઘાલમેલ કરવી, ઓપ્શન બી કાગનો વાગ કરવો ખૂબ ઠપકો આપવો, ઓપ્શન સી ગળું કાપવું ટેવાઈ જવું, ઓપ્શન ડી ઊંધું વેતરવું એટલે સ્તબ્ધ થઈ જવું. અહીં આપણે 4 ઓપ્શનની ખબર હોય તો આપણે એક ઓપ્શન સાચો ગોતી શકીએ. તો અહીં આપણો આન્સર આવશે એ ચશ્મપોશી કરવી એટલે ઘાલમેલ કરવી. પ્રશ્ન નંબર 18 નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ હકારાત્મક છે? ઓપ્શન એ વાતમાં મોણ નાખવું હકારાત્મક અર્થ ગોતવાનો છે આપણે, ઓપ્શન બી આકાશ પાતાળ એક કરવા, ઓપ્શન સી ફેરવી તોડવું, ઓપ્શન ડી કુખ લજાવવી. તો સાચો હકારાત્મક અર્થ હોય એવો રૂઢિપ્રયોગનો અર્થ કયો છે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી આકાશ અને પાતાળ એક કરવા. પ્રશ્ન નંબર 19 આંખ મીચામણા કરવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ઓપ્શન એ આંખ ઉઘાડ બંધ કરવી, ઓપ્શન બી તાકી તાકીને જોવું, ઓપ્શન સી જોયા પછી યાદ રાખવું અને ઓપ્શન ડી જોયું ન જોયું કરવું. તો આંખ મીચામણા કરવા એ રૂઢિપ્રયોગનો અર્થ થશે
આપણો આન્સર આવશે ઓપ્શન ડી, જોયું ન જોયું કરવું. પ્રશ્ન નંબર 20, નાટક ભજવવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ઓપ્શન એ, સ્ટેજ પર નાટક ભજવવું. ઓપ્શન બી, ઝડપની જવું. ઓપ્શન સી, નાટકમાં ભાગ લેવો. અને ઓપ્શન ડી, હકીકત છુપાવવા ઢોંગી રજૂઆત કરવી. તો અહીંયા 20મા પ્રશ્નનો આન્સર હશે નાટક ભજવવું એટલે ઓપ્શન ડી, હકીકત છુપાવવા ઢોંગી રજૂઆત કરવી. પ્રશ્ન નંબર 21, રૂઢિપ્રયોગનો અર્થ લખો. ફના થવું. આપણે રૂઢિપ્રયોગ વાંચીએ એના ઉપરથી જ આપણે ફટાફટ ખબર પડી જાય કે એનો અર્થ આ જ થતો હશે, પણ ક્યારેક અમુક શબ્દની અંદર આપણે કન્ફ્યુઝ થતા હોય છે. અહીંયા ઓપ્શન એ છે ગુસ્સે થવું. ઓપ્શન બી, પાયમાલ થવું. ઓપ્શન સી, રિસાઈ જવું. અને ઓપ્શન ડી, પ્રસન્ન થવું. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી, પાયમાલ થવું. પ્રશ્ન નંબર 22, તાસીર ફેરવવી. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ઓપ્શન એ, ઈચ્છા બદલવી. ઓપ્શન બી, ચારે બાજુથી ભીસમાં લેવું. ઓપ્શન સી, પરિસ્થિતિ બદલાવી. કે ઓપ્શન ડી, લેણું વસૂલ કરાવનાર ગમે તે હદ સુધી જવું. તો અહીંયા આપણો 22મા પ્રશ્નનો આન્સર આવશે તારીશ ફેરવવી એટલે પરિસ્થિતિ બદલાવવી. પ્રશ્ન નંબર 23, રૂઢિપ્રયોગનો અર્થ લખો. ગળું કાપવું. ગળું કાપવું એટલે શું? તો ઓપ્શન એ, વિશ્વાસઘાત કરવો. ઓપ્શન બી, સિલાઈ કરવી. ઓપ્શન સી, હાનિ પહોંચાડવી. કે ઓપ્શન ડી, માહિતી મેળવવી. તો ગળું કાપવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે ઓપ્શન એ, વિશ્વાસઘાત કરવો. પ્રશ્ન નંબર 24, તુંબડીમાં કાકરા હોવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓપ્શન એ, પાણી ગંદુ થઈ જવું. ઓપ્શન બી, કશી જ સમજણ ન પડવી. ઓપ્શન સી, તુંબડીમાં પાણી ઓછું થવું. અને ઓપ્શન ડી, તુંબડીમાં પાણી. તો તુંબડીમાં કાકરા હોવા એ રૂઢિપ્રયોગનો અર્થ થશે ઓપ્શન બી, કશી જ સમજણ ન પડવી એ આન્સર થશે. પ્રશ્ન નંબર 25, રૂઢિપ્રયોગનો અર્થ શોધો. છાણા થાપવા એનો અર્થ શું થાય? ઓપ્શન એ, છાણ ભેગું કરવું. ઓપ્શન બી, બળતણ માટે ઉપયોગી હોવું. ઓપ્શન સી, ખૂબ બદનામ કરવું. અને ઓપ્શન ડી, પ્રસિદ્ધિ મેળવવી. તો છાણા થાપવા એ રૂઢિપ્રયોગનો અર્થ થશે અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી, ખૂબ બદનામ કરવું. તો અહીં વિદ્યાર્થી મિત્રો 25 મોસ્ટ MCQs પ્રશ્નો છે રૂઢિપ્રયોગના એ આપણે જોયા છે, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ રીતના આપણે MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી અને સારામાં સારા માર્ક્સ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે કવર કરી શકશું. તો તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.